મિત્રો, તો આપણે આવી જશે નવા વિડીયોમાં. આજે હું તમને એક એવી રહસ્યમય જગ્યાએ લઈ જવાનું છું જ્યાં ખાલી 2 પગ છે, અને એ પગ વિશે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે થોડુંક. અને એના વિશે અમને બહુ માહિતી તો નથી, કોઈ આઈડિયા પણ નથી, પણ આજે તમને અમે થોડું ઘણું બતાવીશું કે એનું રહસ્ય શું છે. અમને પણ એને ઘણી ઉતાવળ છે જોવા માટે, કેમ કે અમે પણ પહેલી વાર જઈએ છીએ અને તમને પણ દેખાડશું અમે. અને અમારા સાથે બન્યા રહીજો, કેમ કે તમને પણ એ જોવાની ચાહના હશે અને એમ બતાવીશું. બસ આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો ચાલો આપણે જઈએ છીએ પગ જોવા. તો ફાઇનલી મિત્રો અમે તે જગ્યાએ પહોંચી ગયા છીએ, અને તે જગ્યાનું નામ છે ટીવી કેન્દ્ર. ટીવી કેન્દ્ર કહેવામાં આવશે. અને એક્ઝેક્ટ KRC ગ્રુપ ઓફ કોલેજની સામે આવેલું છે. KR દોશીની સામે છે. હા જો આ છે KR દોશી સ્કૂલ કોલેજ છે ત્યાં. અને તમે પગ જોઈ શકો છો કે ખૂબ જ મોટા છે. એ પગ ભાંગી નાખેલ છે પગ, તમે જો. જ્યાં પગ તમે જોઈ શકો છો કે ભાંગી નાખ્યા છે. પગે એનો અડધો પગ છે, બીજો નીચેનો ઉપરનો ભાગ છે. ઉપરનો ભાગ નીચેનો ભાગ જો ભાંગી નાખવામાં આવ્યા છે. હવે તમને બીજો આંખો છે એ તમને બતાવું. આ છે ને આખો ભાગ છે, એકદમ સારી કન્ડિશનમાં છે. આનું રહીશું તો કિરણ તમને કહેશે શું છે. મને કાંઈ આઈડિયા નથી, જોઈને એમ લાગે છે કે આપણા ભાવનગરની અંદર આવેલું છે, પણ આપણે જોયું નથી. બધી તરફ જોયું છે તો થોડી વાર ખબર પડે કે આપણા ભાવનગરમાં વસ્તુ આવેલી છે. આને હું રહસ્ય હું તમને મિત્રો અમને અહીંના લોકો દ્વારા જાણવા મળ્યું છે. અહીંયા પહેલાના જમાનામાં પૂનમના દિવસે ભાઈ આવીને આવતા હતા, તેના અચાનક તેના પગ અલગ પડી ગયા, અને એવું જાણવા મળ્યું છે કે થોડીક દી રહીને પછી એના પગ છે ને એમ જમીનમાં લટાઈ ગયા, નાથી જમીનમાં આવી ગયા. એટલે એના યાદીમાં આપણે પગની સમાધિ બનાવવા આવી છે. અને ઘણા લોકો એમ કહે છે કે દર પૂનમના દિવસે એ ભાઈ આવે છે ને એના હાથે જ એને ઓટોમેટિક અને આ પગ છૂટા પડી જાય છે, ભાઈ વયા જાય. જાણવું છે કે હવે આ બધા છે ને પૂનમના દિવસે ને ઘીના લાડવા તરીકે એને પ્રસાદી ચાલે છે. અને લોકો એવું પણ કહે છે કે અહીંયા જે પગની સમસ્યાવાળા જે લોકો હોય ને એ અહીંયા આવે ને ઘીના લાડવાની માનતા માને એ પણ પૂરી થાય છે, ને પગનું દુઃખ પણ દુખાવો બધો વહી જાય છે એવું માનવામાં આવે છે. અને આપણે આ જગ્યાનું એક્ઝેક્ટ લોકેશન છે KR દોશી સ્કૂલ છે, કોલેજ છે, તેની એક્ઝેક્ટ સામે ટીવી કેન્દ્ર. મિત્રો અમને આવું જાણવા મળ્યું છે. અને એક બીજી પણ કહાની છે, પણ એ પણ આપવા જેવી છે. અમને જે આ કહાની મિત્રો અમારો વિડીયો તમને ગમે તો તમે જોવાનું ભૂલતા નહીં. જો આવો તો મિત્રો તમને ખૂબ જ અમારો વિડીયો ગમ્યો હશે, અને રહસ્યમય પગ જોઈને પણ તમને પણ એવું થયું છે કે ચાલો અમે જોવા જઈએ. અને અમને પણ જોઈને ખૂબ જ મજા આવી, અને ઇતિહાસ થોડોક આપણા ભાવનગરની અંદર આવી રીતે છે આ પગનો તે પણ જાણવા મળ્યું. અને આ તમને અમારા આવા નવા વિડીયો જોવા હોય અને તમે પણ અમને કોમેન્ટ કરજો કે આવું કોઈ નવી જગ્યા તમને જોવા મળે અને તમને એમ થતું હોય કે વિડીયો બનાવી તો અમારે એ પણ અમારામાં કોમેન્ટ કરજો. તો કિરણભાઈ પણ થોડું કહેશે. તો મિત્રો અને હા, આ પગ વિશે અમને એવું પણ જાણવા મળ્યું છે કે પગના દુખતો હોય છે ને એ દર્દી પણ અહીંયા આવીને જે આવડા પગની માનતા માને છે, જે કે ઘીના લાડવા ઘી ચડાવે પૂનમના દિવસે, તો એની પગ પણ દુખતા બંધ થઈ જાય છે. અને મિત્રો અમારી ચેનલમાં તમે આવીને મને કોમેન્ટ કરતા રહ્યો કે તમને જે જગ્યાનો વિડીયો ગમે અને એનો બ્લોગ ઉતારી દેવું. અમારી ચેનલમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ફરી મળીએ નવા વિડીયોમાં. જો મિત્રો આપણા સાગરભાઈ તો ગુસ્સો કરવા જાય છે, ખાતો નથી લાગતો એમથી. તો સાગરભાઈ ગુસ્સો કરી દીધો એ. સાગરભાઈ પણ આપણા ઘરખો કરી દીધો છે. હવે લાગે છે કે આખલા પાડી દીધો એવું લાગે છે મને તો. કેમ લાગે સાગરભાઈ, થઈ જાય એમ ને?
જોવા દે સાગરભાઈ. સોનું કહેવાય એટલે એને તોડવાની કોશિશ ન કરવી જોઈએ અને આપણે સાચવીને રાખવું જોઈએ. ઉભો કર્યો છે એવડો મોટો છે તમે જુઓ. હવે શું કે સાગરભાઈ ની છાતી સુધી પોગે જોવા દે. પડે એવો છે ને. તમને એમ ઇતિહાસ જણાવ્યો એ રીતના એનો ઇતિહાસ અમને કીધો છે મિત્રો, તમે જુઓ. અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર છે, એક્ઝેક્ટ આ સાઈડ આવેલું છે, જે અહીંયા ટાંકી છે એ સાઈડ, એ પણ અહીંયા જ છે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં.